શું તમે જાણો છો કે કયા પાકમાં ખર્ચ સાવ ઓછો છે અને પશુ પક્ષીઓ પણ તેને ખાતા નથી? એટલે કે રોજડા ભૂંજણાનું કઈ ટેન્શન જ નહીં, તમારે રાતે રખવાળી કરવા પણ નહીં જવાનું. હા, હું વાત કરી રહ્યો છું સિયા સીડ્સની, કે અત્યારે દુનિયાભરમાં સુપર ફૂડ તરીકે જાણીતું થયું છે. સિયા સીડ્સ એ પોષક તત્વોનો ખજાનો છે અને તે ફુદીના પરિવારનો છોડ છે અને ઓછા પાણીમાં અને સામાન્ય જમીનમાં પણ આ સારુંમાં સારું વળતર આપે છે. જો તમે સિયા સીડ્સની ખેતી કરવા માંગતા હોય તો ઓક્ટોબર અને નવેમ્બર અને વાવેતર કરવાનો બેસ્ટમાં બેસ્ટ સમય છે. અને બીજું એ કાંઈ ઠંડુ વાતાવરણ વધારે અનુકૂળ આવે છે. 1 એકરમાં માત્ર 1 થી 1.5 કિલો જ આનું વાવેતર થાય અને 3 થી 4 પીએચની તો પાકી જાય. અને સૌથી મહત્વની વાત કે આના પાન કડવા હોય એટલે ગાય કે રોજડા કોઈ ખાતું નથી એટલે રખાવાળી કરવા જવાની પણ ચિંતા નહીં. હવે આ પાકમાં કમાણી સારામાં સારી થાય છે એટલે કે આ નવી બુદ્ધિ નવી પેઢીના ખેડૂત માટેનો પાક છે. જો તમારે આમાં કમાણી કેટલી થાય એ જોવું હોય તો ભાગ 2 માં આવશે, એના માટે મને ફોલો કરતા જાજો. બાકી ભાગ 2 તમારા સુધી પહોંચશે નહીં, તો મળીએ ભાગ 2 માં.